આણંદ જિલ્લામાં હીટવેવની આગાહી વચ્ચે લોકો ગરમીથી ત્રસ્ત થયા છે। શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે। આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। અંગદજાડતી ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું છે। શહેરના મુખ્ય રસ્તાઓ અને હાઈવે પર વાહનોની અવરજવર નહિવત પણ જોવા મળી રહી છે। આણંદ જિલ્લામાં હીટવેવની આગાહી વચ્ચે લોકો ગરમીથી ત્રસ્ત થયા છે। શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ નોંધાયું છે। આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। અંગદજાડતી ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું છે। ખાસ કરીને શહેરના મુખ્ય રસ્તાઓ અને હાઈવે પર વાહનોની અવરજવર નહિવત પણ જોવા મળી છે। હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપી છે। હીટવેવથી બચવા માટે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી પહેરવી, છત્રી અને ચશ્માનો ઉપયોગ કરવો જરૂરી છે। નાના બાળકો, સગર્ભા માતા, વૃદ્ધ અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે। વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, છાશ અને ORS પીવાની સલાહ પણ આપવામાં આવી છે। ગરમીમાં બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન સામાન્ય થાય એ પછી સ્નાન કરવું જોઈએ અને દિવસ દરમિયાન વૃક્ષોની છાયામાં રહેવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું। આજે ગરમી ભયાનક પડી। સવારમાં 10 વાગ્યાથી ગરમી ચાલુ થઈ ગઈ છે। આખા ગુજરાતમાં કરતાં આણંદમાં આજે ગરમી વધારે છે। સવારમાં 10 વાગ્યાથી આજે ભયંકર ગરમી લાગી રહી છે। આમ જાણે તાપ પણ નીકળીએ બહાર, ઘરની બહાર તો ચામડી બળી રહે એવું લાગી રહ્યું છે અને પબ્લિકની અવર જવર પણ ઓછી થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે। રસ્તા સામસૂમ થઈ ગયા છે। હા, આજે સવારે 10 વાગ્યાથી બહુ જ ગરમી વધી ગઈ છે। આજે સવારની 10 વાગ્યાને હું જોઉં છું, ઓફિસની ઘરની દુકાનની બહાર નહીં નીકળાતું। આજે સવારનો જો આ ઠંડુ પીવા આવ્યો છું અને બસ એ રોડ ઉપર ઊભો હતો ને મેં ઇન્ટરવ્યૂ આપ્યું। હવે બહુ જ ગરમી વધી ગઈ છે। હજી તો આવનારા 2 મહિના બાકી છે, એમાં તો મને લાગી રહ્યું છે કે ઘણી ગરમી વધી જવાની છે। આટલી બહુ જ વધારે પડતું તાપમાન થઈ રહ્યું છે। અહીંયા આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ RMO તરીકે સેવા બજાવું છું। સાહેબ, ગરમી વધી રહી છે, પ્રજાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ ગરમી અને લૂથી બચવા માટે? હા, અત્યારે હવે ગરમી ઉનાળો ચાલુ થઈ રહ્યો છે, તો પબ્લિકે ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં તો શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર કામ સિવાય બહાર નીકળવું નહીં, બહાર જવાનું ટાળવું જોઈએ। ઉનાળાની ઋતુ દરમિયાન સફેદ કે સુતરાઉ કપડાં, વ્હાઇટ કપડાં વધારે પહેરવા જોઈએ। નાના બાળકો છે, માતાઓ છે, વૃદ્ધ લોકો છે, એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કારણ વગર બહાર નીકળવું ના જોઈએ અને શક્ય એટલું પાણી વધારે પીવું જોઈએ। લીંબુનું શરબત પણ પી શકાય। જરૂર લાગે તો ગરમી જેવું લાગે તો ભીના કપડાથી માથું પર ઢાંકી શકાય। ટોપીનો એ રીતનો ઉપયોગ કરવો જોઈએ અને શક્ય ત્યાં સુધી ભૂખ્યા કે પાણી ના પીવો એ ટાઈપનું બનવું ના જોઈએ। શક્ય એટલી વધારે પાણીનો આખા દિવસમાં ઉપયોગ કરવો જોઈએ। કદાચ કોઈ વાર સનસ્ટ્રોક કે એ ટાઈપનો કેસમાં ચક્કર આવે, માથું દુખે, આખું શરીર દુખે એ ટાઈપનું કંઈક લાગે તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવામાં આવે તો એની ટ્રીટમેન્ટ થઈ શકે। એનું ડિહાઇડ્રેશન કે એવું કંઈ હોય તો એનું સોલ્યુશન આવી શકે।